તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો યાર મને ખૂબ ચિંતા થઈ રહી છે, મને ખૂબ ટેન્શન આવી ગયું છે। ટેન્શન એ વાતનું આવી ગયું છે, પેલા ટેન્શન જે પછી આવ્યું પછી કહું, પણ યાર હું બધાને અપીલ કરું કે પ્લીઝ કલાકારોનો વિરોધ ના કરશો યાર। એ કલાકારો યાર અત્યારે એક બની ગયા છે બધા, એ કલાકારો બધા એક બની ગયા ને એવું નક્કી કરી દીધું એમને કે આપણે આવતીકાલથી ડાયરા કરવાનું બધું ગાવાનું બધું બંધ કરી દઈએ છીએ અને પબ્લિક માટે કશું નહીં કરવાનું। તો યાર આપણે બધા ભૂખે મરીશું યાર। આ દેશનો વિકાસ છે ને અટકી જશે, આ દેશની પ્રગતિ છે ને એ અટકી જશે। આ બધું જ છે ને અત્યારે આપણે જે 5G ની સ્પીડથી આગળ વધી રહ્યા છે ને બધું બંધ થઈ જશે યાર। આ કલાકારોને પ્લીઝ તમે આવું ના કરો, કલાકારોનો વિરોધ ના કરો। કલાકારો મતલબ જે કહે ને પથ્થરની લકીર માની લેવાનું તમારે। આ અત્યારે છે ને પેલા જે બધું ગીતામાં લખ્યું હતું, મહાભારતમાં લખ્યું હતું બધું સાચું, એવું કલાકારો કે ને બધું સાચું માની જ લેવાનું તમારે। મહેરબાની કરીને કલાકારોનો વિરોધ ના કરો, કારણ કે મને એવી વાત મળી છે કે આ બધા કલાકારો ભેગા થઈને એવું નક્કી કરવાના છે કે આવતીકાલથી છે ને આપણે આ બધું બંધ કરી દેવાનું। ડાયરા નહીં કરવાના, ગાવાનું નહીં, કોઈને આપણે ખુશ કરવાના જ નહીં, આપણે ઘેર જ બેસી રહેવાનું। આપણે હું કેમ પબ્લિકને ખુશ કરવી એવો નિર્ણય કરવાની વાત કરે છે। અને જો કદાચ એવું કર્યું તો આપણે બધા ભૂખે મરીશું। આ બધું છે ને આ દેશનો વિકાસ બધો અટકી જશે। એટલે સાચો કલાકાર એ છે ને સત્તાનો કલાકાર કહેવાય, સમાજના અવાજનો કલાકાર ના કહેવાય। એટલે સમજી જાઓ, મહેરબાની કરીને કલાકારનો વિરોધ કરવાનો બંધ કરી દો। ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી, આ બધું મુદ્દે નહીં બોલવાનું આપણે યાર। હું કોમ છે બોલીને તમને? કલાકારો કે એ જ સાચું, મહેરબાની કરો। આ બધા એક થઈ ગયા છે અને એક થઈ ગયા તો આપણા ભૂકા નીકળી જશે। ભૂકા એટલે નીકળશે કે આ બધા ડાયરા બાયરા બધું બંધ થઈ જશે અને આપણે રોડ ઉપર આવી જઈશું, આપણે ભૂખે મરીશું। એટલે મહેરબાની કરીને આ બધા કલાકારોનો વિરોધ કરવાનું બંધ કરી દો। એ જે કે એ બધું સાચું માની જ લેવાનું, આપણે આપણું કામ કરવાનું। હા, વાત મારી છે સમજજો અને પ્લીઝ કલાકારોનો વિરોધ કરવાનું બંધ કરી દેજો। આભાર।